ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળ નગરપાલિકાની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ છે ત્યારે વોર્ડ નંબર 1માં રબારી સમાજની બેઠક અનામત હોવાને લઈ ભાજપને પરિણામ પહેલા જ એક બેઠક જીતી લીધી છે તો બાકીની 3 બેઠક પર ભાજપે નવા ચહેરાઓને મેદાને ઉતાર્યા છે જ્યારે કોંગ્રેસને તો 2 ઉમેદવારો જ નથી મળતા માત્ર 2 ઉમેદવારો જ ચૂંટણી લડી રહ્યા છે આમ આદમી પાર્ટીમાંથી એક ઉમેદવાર ચૂંટણી લડી રહેલ છે આની વચ્ચે ભાજપ દ્વારા કાર્યકર્તાઓની ફોજ પ્રચારમાં ઉતારી દેવામાં આવી છે વિકાસના કામોને લઈને ચૂંટણી જંગમાં જંપ લાગ્યું છે ત્યારે વોર્ડ નંબર 1માં ડોર ટુ ડોર પ્રચાર ભાજપ દ્વારા પૂરજોશમાં ચાલી રહેલ છે કે જેમાં લોકોનું જન સમર્થન પણ ખૂબ મળી રહ્યું છે જે કોઈ વોર્ડ નંબર 1 ભાજપને ફાળી જાય તો નવાઈ નહીં। મારું નામ બકુલ ચાપડિયા, પટેલ સમાજના પૂર્વ પ્રમુખ। તારીખ 26/4/2026ના રોજ વેરાવળ નગરપાલિકાની ચૂંટણીનું મતદાન છે। આ અમારા 1 નંબરના વોર્ડની અંદર 4 ઉમેદવારની અંદર અમારા એક ઉમેદવાર શ્રી પ્રહલાદભાઈ સામરા ઓલરેડી બિનહરીફ થઈ ગયા છે। હાલની તકે અમારે ઉમેદવાર 3 ઉમેદવાર સામેના પક્ષે કોંગ્રેસમાંથી ઉમેદવારી પણ મળેલ નથી, 2 ઉમેદવાર મળેલ છે અને આપ આદમી પાર્ટીમાંથી 1 ઉમેદવાર મળે છે। અમારે પ્રચાર અર્થે એટલા માટે નીકળવું પડ્યું છે કે ઓલરેડી અમે આ વોર્ડ જીતી ચૂક્યા છીએ પણ મતદાનની સમય પહેલાં અમારે વોર્ડની કોઈ સમસ્યા હોય તો એ જાણવા માટે અમારે ડોર ટુ ડોર પ્રચાર કરવો પડે એમ છે। ભારતીય જનતા પાર્ટીના સંપૂર્ણ બધા જ કાર્યકરો સાથે ડોર ટુ ડોર અમારો પ્રવાસ ચાલુ છે। અમને પૂરજોશમાં સર્વેનો આવકાર મળી રહ્યો છે। જંગી બહુમતીથી અમારા 3 ઉમેદવાર જીતે છે। વેરાવળની અંદર કુલ 11 વોર્ડમાંથી 9 વોર્ડની અંદર ભારતીય જનતા પાર્ટીનો પૂરજોશમાં પ્રચાર ચાલુ છે 2 વોર્ડને બાદ કરતા અને વેરાવળની અંદર એક તરફી માહોલ ભારતીય જનતા પાર્ટી તરફી માહોલ છે અને આનું રિઝલ્ટ 28 તારીખે વેરાવળની આમ જનતા ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ બહુમતીથી વિજય બનાવી અને વેરાવળની નગરપાલિકાને એક ભારતીય જનતા પાર્ટીને ભેટ આપશે એવી અમને અપેક્ષા છે। મારું નામ ચિરાગ મારું છે। અમે વોર્ડ નંબર 1માં પ્રચાર કરવા નીકળેલ છે જ્યારે અમે રબારી સમાજની 1 નંબરની સીટમાં અનામત સીટ છે એ બિનહરીફ થયેલી છે અને 3 સીટ છે બાકી એ બહુ જંગી મતથી જીતે એવી અપેક્ષા રાખી નીકળેલ છે અને બહુ જનતાનો સાથ સહકાર મળી રહ્યો છે। મારું નામ મિહિર ભૂપતભાઈ કોડિયાદર છે। હું યુવા ભાજપમાં કામ કરું છું। વોર્ડ નંબર 1માં અત્યારે અમે પ્રચાર પ્રસારમાં નીકળ્યા છે અને લોકોનો જન સમર્થન અમને ખૂબ જ મળી રહ્યું છે। અમારા 4 ઉમેદવારમાંથી 1 બિનહરીફ થઈ ગયા છે અને 3 પણ જંગી બહુમતીથી જીતશે અને વેરાવળમાં 36 સીટ ભાજપની આવે છે અને નગરપાલિકા પણ ભાજપની બને છે। લોકો પાસેથી અમને જન સમર્થન મળી રહ્યું છે। નાના મોટા પ્રશ્નો છે સફાઈના તે અમે સોલ્વ કરાવી દઈશું। પ્રદીપ નિંબાર્ક સાથે વેરાવળ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।